તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં આવી ગઈ છે મોટી ભરતી. ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ 4ના કર્મચારીઓની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતી ભરવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેથી વિગતવાર માહિતી નીચે મુજબ છે. એટલે કે તમે અહીં ફોર્મ ભરી શકો છો જો તમે લાયકાત ધરાવતા હો તો. અને એની લાયકાત શું છે? ધોરણ 10 પાસ અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. તો તમે અહીં ફોર્મ ભરી શકો છો. અને અહીં પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ 14,800 થી 47,100 જેટલું જોવા મળી રહ્યું છે. વય મર્યાદા આગળ આપણે વાત કરી તેમ કે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ, એટલે કે જે દિવસે તમે અરજી કરો છો તે તારીખને ધ્યાનમાં રાખીને તમારી ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અથવા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. પરીક્ષાની ફી ભરવાની રીત. તો મિત્રો, તમે એપ્લિકેશનના પોર્ટલ ઉપરથી પેમેન્ટ ઓપ્શન દ્વારા નીચે મુજબની પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. એટલે કે જો તમે સામાન્ય ઉમેદવારમાં આવતા હોય તો તમારે 1,000 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ જે થાય તે. અને જો તમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને શૈક્ષણિક પછાત વર્ગ, ફિઝિકલ ડિસેબલ્ડ, ડિફરન્ટેબલ એબલ્ડ, માજી સૈનિક વગેરે હોય તો તમારે 500 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ ભરવાનું રહેશે. અને હવે આપણે પરીક્ષાના માળખાની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એટલે કે MCQ પ્રકારની હશે. દરેક ખોટા ઉત્તર દીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાક અને 30 મિનિટ એટલે કે કુલ 90 મિનિટનો રહેશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબનો છે. મુખ્ય 5 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં છે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન એટલે જનરલ નોલેજ, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટનાઓ. એટલે કે જેમણે પણ હાઈકોર્ટ પ્યુનની પરીક્ષા આપી હોય, હાઈકોર્ટ પટાવાળાની પરીક્ષા આપી હોય, તેમણે આની તૈયારી કરી છે. એટલે તેમના માટે આ ઘણી સારી બાબત ગણી શકાય. ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની એનું સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી પોતાના મિત્રોને વિડીયોને શેર કરી દો અને વિડીયોને લાઇક કરી દો.